નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું. અત્યારે આપણે આઈસીએલ સાથે ખેતીની વાત અંતર્ગત ખાસ કરીને હાલની જે પરિસ્થિતિ છે કે જે ફોસ્ફરસયુક્ત ખાતરો બજારની અંદર એટલા બધા ઉપલબ્ધ નથી, સપ્લાય ઓછી છે, ટાઈમે મળતા નથી, તો એના નિવારણ માટે આપણે શું કરી શકીએ? તો એના માટે પહેલાં એ સમજવું જરૂરી છે કે કોઈ પણ પાક હોય એને ખાતર કરતાં તત્વની જરૂરિયાત હોય છે. કેટલા તત્વની જરૂરિયાત હોય છે? તો કે કોઈ પણ છોડને એનું જીવનચક્ર પૂરું કરવા માટે 17 તત્વોની જરૂર હોય છે, જેમાંથી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ જે તત્વો છે એ પાણીને હવામાંથી મળે છે. બીજી વાત રહી મુખ્ય તત્વોની, તો એ જે તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને સલ્ફર. આ જે તત્વો છે એ ગૌણ તત્વોમાં આવે છે. જ્યારે ઝીંક છે, બોરોન છે, મોલિબ્ડેનમ છે, કોબાલ્ટ છે, નિકલ છે, બરાબર છે, ફેરસ છે, આ બધા જે તત્વો છે આ બધા માઇક્રોન્યુટ્રિયન્ટમાં આવે છે. તો ખાસ કરીને આપણે જોવા જઈએ તો આ વર્ષ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર તુવેરનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે. તો તુવેરમાં જે ખાતર નાખવામાં પ્રોબ્લેમ થાય છે કે મારે કયું ખાતર નાખવું, તો એમાં કોઈ ગભરાવાની જરૂરિયાત નથી. તુવેર એક કઠોળ વર્ગનો પાક છે. એમાં આપણે જેટલું ફોસ્ફરસ નાખવાનું હોય છે એનાથી અડધા પ્રમાણમાં નાઇટ્રોજન નાખવાનું હોય છે, જે આપણી યુનિવર્સિટીની ભલામણ છે એ પ્રમાણે. બીજી વાત એ કરીએ કે આ ઉપરાંત એને પોટાશ તત્વની જરૂર પડતી હોય છે, એને સલ્ફર તત્વની જરૂર પડતી હોય છે, એને કેલ્શિયમ તત્વની જરૂર પડતી હોય છે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારી અને જે પાન દ્વારા છોડ ખોરાક બનાવે છે તો એના માટે મેગ્નેશિયમ તત્વની જરૂર પડતી હોય છે. તો આપણે એને તત્વના સ્વરૂપમાં જે આપવાનું છે આપી દેવાનું છે. અને એના માટે સરળ રસ્તો એ છે કે કોઈ પણ ફોસ્ફેટિક ખાતર અત્યારે જે અવેલેબલ છે, માનો કે એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ છે, તો એ ખાતર એવું નહીં હોય કે કોઈ માર્કેટમાં અત્યારે અવેલેબલ નથી. તો તમારી પાસે એક વિકલ્પ એ છે, સારામાં સારો વિકલ્પ જેને કહી શકાય, કે કોઈ પણ સારી કંપનીનું એસએસપી લઈ લ્યો અને આઈસીએલનું પોલીસલ્ફેટ લઈ લ્યો. એસએસપીમાંથી તમને ફોસ્ફરસ મળી જશે. પ્રશ્ન એટલો છે તમે જેટલો ડીએપીનો ઉપયોગ કરો છો એના કરતાં 2.5 થી 3 ગણું એસએસપી નાખવાનું હોય છે, કારણ કે એસએસપીમાં 16% ફોસ્ફરસ આવે છે, જ્યારે ડીએપીની અંદર 46% ફોસ્ફરસ આવે છે. તો કોઈ પણ ફોસ્ફેટિક ખાતર ભેગું તમે પોલીસલ્ફેટ નાખો તો પોલીસલ્ફેટની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે પોટાશ આવે છે, કેલ્શિયમ આવે છે, મેગ્નેશિયમ આવે છે અને સલ્ફર આવે છે. આ ચારેય તત્વો કુદરતી સ્વરૂપમાં આવતા હોય એક જ ખાતરની અંદર, તો એ માત્ર ને માત્ર આઈસીએલનું પોલીસલ્ફેટ છે. પોલીસલ્ફેટ પાવડર સ્વરૂપે પણ આવે છે, પોલીસલ્ફેટ દાણાદાર સ્વરૂપે પણ આવે છે. છેલ્લા 2.5 થી 3 વર્ષ સૌરાષ્ટ્રના દરેક માર્કેટની અંદર આઈસીએલનું પોલીસલ્ફેટ તમને સહેલાઈથી મળી રહે છે. બીજી વાત એ કરીએ કે હવે તમે જમીનમાં પોલીસલ્ફેટ આપી દીધું છે પાયા ખાતર ભેગું કોઈ પણ, હવે જ્યારે વૈધ અને ફૂટ કરવાનો સમય આવે છે ત્યારે તમે અમારા આઈસીએલની જે ન્યુટ્રીવન સિરીઝ છે, સ્ટાર્ટર છે, બૂસ્ટર છે, ફ્રૂટ છે અને પીકવંડ છે, એનો રેગ્યુલર ઉપયોગ કરી અને પણ તમારા પાકને સારામાં સારો બનાવી શકો છો, સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. તમારા ગામમાં જ, તમારા તાલુકામાં જ ઘણા બધા ખેડૂતોએ 2 થી 2.5 વર્ષ દરમિયાન આઈસીએલના આ ખાતર પાયામાં પોલીસલ્ફેટ અને ઉપરથી ન્યુટ્રીવન સ્પ્રે કે સ્ટાર્ટર, બૂસ્ટર, ફ્રૂટ અને પીકવંટ એનો ઉપયોગ કરી અને ખૂબ જ સારા પરિણામ મેળવેલા છે. તો પહેલાં એ સમજી લઈએ કે પોલીસલ્ફેટ શું કામ કરશે, તો કે પોટાશ આપશે કે જેને લીધે પાકનો વજન વધશે, છોડની રોગપ્રતિકારક શક્તિ વધશે. બીજા નંબરની અંદર મેગ્નેશિયમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અગત્યનો છે. એટલે સલ્ફર છે તો એ સલ્ફર ફોસ્ફરસને ખેંચવા માટે અને મૂળ પાસે જે કંઈ નાની મોટી ફૂગ હોય એના રક્ષણ માટે ખૂબ જ અગત્યનો છે. એના પછી કેલ્શિયમ આવે છે. તો કેલ્શિયમ કોઈ પણ પાકની અંદર શરૂઆતથી મળી જાય તો ખૂબ જ સારું એવી રોગપ્રતિકારક શક્તિ મળે છે અને ક્વોલિટી પણ બનાવે છે. બીજા નંબરની અંદર વાત કરીએ તો સ્ટાર્ટર, વૈધ અને ફૂટ કરવી હોય તો એના માટે સ્ટાર્ટર અગત્યનું છે. જ્યારે ફ્લાવરિંગ આવે એટલે કે ફૂલ આવે અને એને ખરતા અટકે અને ફૂલની સંખ્યામાં વધારો થાય તો એના માટે બૂસ્ટરનો ઉપયોગ કરી શકો છો.
પછી જ્યારે સિંગની અંદર દાણા ભરાતા હોય છે ત્યારે તમે ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. અને છેલ્લે એની પરિપક્વતા માટે, ક્વોલિટી માટે, ઉતારા માટે, વજન માટે તમે પીકવનનો ઉપયોગ કરી શકો છો. હવે વાત એ થઈ પોલીસલ્ફેટ નાખવું કેટલું. પોલીસલ્ફેટ તમે 12 થી 15 કિલોથી લઈ અને 25 કિલો સુધી 1 વીઘામાં નાખી શકો છો. જ્યારે સ્ટાર્ટર, બુસ્ટર, ફ્રૂટ અને પીકવન્ટ આ 4 ગ્રેડ છે, તો એને તમે કોઈ પણ ટેકનિકલ ફૂગનાશક દવા હોય, ટેકનિકલ જંતુનાશક દવા હોય, સ્ટાર્ટર, બુસ્ટર, ફ્રૂટ, પીકવનનો એમની સાથે ઉપયોગ કરી શકો છો. અને આ આખી જે સિરીઝ છે સ્ટાર્ટર, બુસ્ટર, ફ્રૂટ અને પીકવન્ટ, એનો ઉપયોગ તમે તમારા ઘઉંના પાકમાં, ચણાના પાકમાં, જીરુના પાકમાં, ધાણાના પાકમાં પણ ઉપયોગ કરી શકો છો અને એમાં પણ સારા પરિણામ મળી રહેશે. તો મિત્રો, ગભરાવાની જરૂર નથી. માર્કેટની અંદર જે કંઈ અફરાતફરી હાલે છે એમાંથી આપણે થોડાક બહાર જઈ અને થોડીક ટેકનોલોજી અપનાવી અને આપણી ખેતીને સફળ બનાવીએ. શરૂઆતમાં પાયામાં પોલીસલ્ફેટનો ઉપયોગ કરીએ, ઉપરથી ન્યુટ્રિયન સિરીઝનો ઉપયોગ કરીએ. સિમ્પલ છે. બાકી ICL તમારી સાથે છે. તમારે કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતું હોય, મિત્રો, તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે નીચે મારો મોબાઈલ નંબર આપેલો છે, એમાં પણ ફોન કરી શકો છો. એટલે થોડુંક ખાતર વ્યવસ્થાપન ઉપર ધ્યાન દઈએ. આપણે જેટલું દવામાં ધ્યાન આપીએ છીએ એટલું જ આપણે ખાતર વ્યવસ્થાપનમાં ધ્યાન દઈએ અને આપણા પાકને સફળ બનાવીએ. અસ્તુ.